દિલ્હી ખાતે રાજ્યસભાની ચર્ચા દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર કથિત ટિપ્પણી કરતા ડાંગના આહવા ખાતે વિરોધનો સૂર છે। આજે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું। આ વિરોધ પ્રદર્શન દેશના ગૃહમંત્રી દ્વારા દેશના બંધારણના રચયિતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર માટે જે આપત્તિજનક શબ્દો વાપરવામાં આવેલ હતા, જેમાં એમણે કહ્યું હતું કે આંબેડકરે આજે એક ફેશન થઈ ગયું છે। એટલું જ નામ જો ભગવાનનું લેવામાં આવે તો લોકોનું કલ્યાણ થાય અને એમણે ન્યાય મળે, પરંતુ આપણા દેશમાં સમાન હક અને દરજ્જો અપાવનાર હોય તો એ બાબા સાહેબ આંબેડકર છે। વિશેષ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આહવામાં આવેલ બાબા સાહેબની પ્રતિમા પાસે અમિત શાહનું પુતળું લઈને પહોંચ્યા હતા, પરંતુ પોલીસ વિભાગ દ્વારા એમણે ત્યાંથી ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ। આખા દુનિયામાં સૌથી સારામાં સારો લોકતાંત્રિક દેશ હોય, મોટામાં મોટો તો ભારત દેશ છે। એ ભારત દેશમાં અને દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણ હોય તો ભારતનું બંધારણ છે। ને એ બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, એમના વિશે ગત 17 તારીખે ભારતના સૌથી લોકતાંત્રિક મંદિરમાં એટલે કે સંસદમાં દેશના ગૃહમંત્રીએ જે શરમજનક ઘૃણાસ્પદ ટિપ્પણી કરી, એ ટિપ્પણી બાબતે એનો વિરોધ દર્શાવવા માટે આજે અમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આહવા ખાતે ભેગા થઈને વિરોધ કર્યો અને અમે એ કહેવા માગીએ છીએ કે આવી રીતે આખા દેશમાં વિરોધ ચાલુ છે। દેશનું બંધારણ એટલે દરેકને સમાન ન્યાય મળે, સમાનતા મળે, સમાન તક મળે, એ માટેનું બંધારણ છે અને એ બાબતે ભાજપને પચતું નથી, એટલે એ ધૃણા રાખીને બાબા સાહેબ આંબેડકર વિશે આવી ઘૃણાસ્પદ ટિપ્પણી કરી છે। હવે દેશના એક મહત્ત્વનો હોદ્દો એ ગૃહમંત્રીનો છે અને ગૃહમંત્રી જ્યારે આવી રીતે પક્ષપાત ભરેલી માનસિકતા રાખતા હોય, સમાનતા એમની પાસે આપણે અપેક્ષા રાખીએ, સમાન તકની અપેક્ષા રાખીએ, જ્યારે એ જ પોતે ભેદભાવપૂર્ણ માનસિકતા રાખતા હોય તો આપણે કેવી રીતે એમની પાસે સમાનતા રાખી શકીએ? કારણ કે આ દેશમાં દલિતો છે, આદિવાસીઓ છે, મહિલાઓ છે, દરેકને હક મળેલા છે તો બંધારણ દ્વારા મળેલા છે અને બંધારણ પ્રત્યે, બંધારણના ઘડવૈયા પ્રત્યે આવી વિભાજનકારી, આવા ભેદભાવપૂર્ણ માનસિકતા ધરાવતા ગૃહમંત્રી જ્યારે એ બિરાજમાન હોય અને આવી ઘૃણાસ્પદ ટિપ્પણી કરતા હોય તો આમ જનતા નિષ્પક્ષતાની અપેક્ષા કેવી રીતે રાખી શકે? એટલા માટે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી રાજીનામું ના આપે ત્યાં સુધી ઠેર ઠેર આવી રીતે વિરોધ પ્રદર્શન કરતા રહીશું।